टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરની સાંતેજમાં બેફામ કારની અડફેટે બાળકીના મોતનો મામલો સામે આવ્યો હતો। અકસ્માતના 4 દિવસ બાદ પણ આરોપી પિતા પુત્ર પોલીસથી દૂર છે। મુખ્ય આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। મૃતક બાળકીના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો। ગામના લોકોએ પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આરોપી પિતા પુત્રની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। તો સાંતેજમાં જ રહેતા પિતા પુત્ર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે કાર ફરી વળતા 2 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બેફામ કાર ચાલકે ઘરના ઓટલે બેસેલી બાળકી પર કાર ચડાવી દીધી હતી। આ ઘટના બાદ ગભરાઈ ગયેલો કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। અકસ્માતના 4 દિવસ વીતી ગયા છે, છતાં પણ આરોપી પિતા પુત્ર પોલીસ પકડથી દૂર છે। મુખ્ય આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો પરિવારજનો દ્વારા પણ આરોપ કરવામાં આવી રહ્યો છે। મૃતક બાળકીના પરિવારજનો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।